કોળી સમાજના યુવાન હિમાલય બારૈયાની હત્યા મામલે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પીડિત પરિવારની મુલાકાત લીધી। તેમની સાથે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ હાજર રહ્યા। ધારાસભ્યે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે 4 શખ્સોએ મળીને યુવાનની હત્યા કરી હોવા છતાં એફઆઈઆરમાં માત્ર 2 જ આરોપીના નામ નોંધાયા છે। પરિવારે અગ્નિદાહ આપ્યા બાદ પણ માત્ર 2 આરોપીઓના નામ દર્શાવી મોટો અન્યાય કરાયો છે। વિમલ ચુડાસમાએ જણાવ્યું કે તેઓ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ડીજીપી, આઈજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓને સીસીટીવી ફૂટેજ સાથે લેખિત પત્ર લખી રજૂઆત કરશે। જો તમામ ગુનેગારોના નામ એફઆઈઆરમાં ઉમેરી પરિવારને ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે। અને એફઆઈઆરમાં 4 જણના નામે લખેલા છે, પણ જેવી ડેડ બોડી આ લોકોએ સ્વીકારી અને અગ્નિદાન આપી દીધું પછી એ લોકોએ બીજા દિવસે એફઆઈઆરમાં 2 જ વ્યક્તિના નામ લખ્યા છે। એ તમામ જગ્યાએ રજૂઆત કરવાની છે, છતાં પણ જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે। અને આ જે ગુનેગારો છે, અમે એમ નથી કહેતા કે કોઈ ખોટા નામ લખવા છે, પણ જે પણ ગુનેગારો આવશે એના નામ ચડાવવામાં આવશે અને એની સજા મળે એવી ચોક્કસ રીતે મારા દ્વારા મારા સમાજને ન્યાય મળે એના માટે પ્રયત્ન કરવામાં આવશે।